મિત્રો, આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. હવે છે અગત્યના સમાચાર. સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત. ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે સુરત જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 75,000 હેક્ટરમાં થાય છે. ડાંગર, શાકભાજી, મકાઈ, કપાસ સહિતના વાવેતર થાય છે. ખરીફ સિઝનના પાક માટે 37,000 ટન યુરિયાની જરૂરિયાત. આ વર્ષે માંડ 21,000 ટન યુરિયાનો જથ્થો ખેડૂતોને મળ્યો. યુરિયા ખાતરનું ઉત્પાદન સુરત જિલ્લામાં જે થાય છે, પણ અહીંના ખેડૂતો વલખા મારી રહ્યા છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખ્યો. યુરિયાનો વધુ જથ્થો આપવા માંગ કરવામાં આવી. સુરત જિલ્લામાં આ વર્ષે ખરીફ વાવેતરનું લગભગ 75,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ખાસ કરીને તમે જોશો ડાંગર, કપાસ, મકાઈ, શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે. પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઊભી થઈ છે. ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે. ગયા વર્ષે લગભગ 37,000 મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં 37,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો. આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને 21,000 મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે, આને કારણે ભારે અછત ઊભી થઈ છે. અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી 265 રૂપિયા પ્રતિ બેગે મળી રહ્યા છે અને સામે 1,344 રૂપિયા સબસિડી આપતી હોય, પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીફ સિઝન ખૂબ જ પૂરજોશમાં છે, ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી. એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી છે અને તાત્કાલિક ધોરણે 60,000 મેટ્રિક ટનનો જે વધારાનો જથ્થો સુરત જિલ્લાને ફરવાય આગામી 10 દિવસમાં, એવી અમે વિનંતી કરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.